રાધનપુર તાલુકાના બંધવડ ગામમાં હનુમાન જયંતિ યજ્ઞનું આયોજન। રાધનપુર તાલુકાના બંધવડ ગામમાં હનુમાન જયંતિ મહોત્સવના ભાગરૂપે વિશિષ્ટ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આ યજ્ઞનું સંચાલન સંજીવની દાસ બાપુના સાનિધ્યમાં કરવામાં આવ્યું। યજ્ઞમાં અનેક ભક્તો અને શ્રદ્ધાળુઓએ ભાગ લીધો અને હનુમાનજીની પૂજા અર્ચના કરવામાં આવી। અહીં 900 વર્ષ જૂનું હનુમાનજીનું મંદિર આવેલ છે, જે મંદિરમાં હનુમાનજીની મૂર્તિ ખૂબ જ ખાસ છે। સામાન્ય રીતે હનુમાનજીની મૂર્તિમાં ડાબા પગે પનોતી રાખવામાં આવે છે, પરંતુ બંધવડ ગામના મંદિરમાં હનુમાનજીની મૂર્તિમાં જમણા પગે પનોતી છે, જે આ મંદિરને અનોખું બનાવે છે। આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય જાણીતા સંત ધ્યાન યોગી મધુસૂદન બાપુ હાજર રહ્યા। બાપુએ હનુમાનજીની મહાનતાને વિશે માર્ગદર્શન આપ્યું અને આ દિવસને વધુ મહત્વપૂર્ણ બનાવ્યો। આ પ્રસંગના દ્રષ્ટિકોણે મોટા સંખ્યામાં ભક્તો અને અનુયાયીઓએ યજ્ઞમાં ભાગ લઈ દેવના આશીર્વાદ મેળવ્યા। યજ્ઞની પૂર્ણાહુતિ બાદ વિશાળ પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું। આ ભવ્ય આયોજને ન માત્ર સ્થાનિક વિધિઓને અનુસરો કરી, પરંતુ જગતના હનુમાનજીને પણ શ્રદ્ધાની એક નવી ઊંચાઈ પર પહોંચાડવી છે। એજીપી ન્યૂઝ ઇન્ડિયા હંમેશા સત્યની સાથે। चैत्र सुद पूर्णिमा आज शुभ और मांगलिक दिवस एवो सुंदर दिवस है कि हनुमंत बलवंत पवन पुत्र आंजनेय श्री हनुमान जी आज जन्मोत्सव है। आज चैत्र सुद पूर्णिमा दिवसे हनुमान जी प्राकट्य थयेलुं। आम तो हनुमत जे छे अनादि छे, 11मो रुद्र छे पोते, એટલે શિવ સ્વરૂપમાં છે। આમ અલગ અલગ કથાઓ છે, રામાયણમાં વર્ણિત છે। રામજીના સહાયક બનવા માટે હનુમાનજી જે છે રુદ્રજ જે છે હનુમાન સ્વરૂપમાં પ્રાકટ્ય થયા છે ચૈત્ર સુદ પૂર્ણિમા દિવસે। માત્ર ને માત્ર ભારત નહીં, સંપૂર્ણ વિશ્વમાં આજે હર્ષોલ્લાસ સાથે મંદિર દેવાલય, કોઈ શેરી, કોઈ ગામ, કોઈ જગ્યા બાકી નહીં હશે જ્યાં આજે ઉત્સવ ના હોય, જેમાં અખંડ રામચરિત માનસનું પારાયણ, સુંદરકાંડનું પાઠ અને મારુતિ યજ્ઞનું આયોજન દરેક ક્ષેત્રોમાં, દરેક ગામોમાં, દરેક પ્રદેશોમાં હોય છે। કલયુગના જે દેવો છે એ હનુમાનજી છે। વિશેષ સેવા આજે લોકો કરતા હોય છે હનુમાન જન્મોત્સવના દિવસે। तो बहु महत्वना दिवस है आज हनुमत जन्मोत्सव। राम भक्त हनुमान आज प्राकटोत्सव है। दरेक सनातनी संपूर्ण विश्व में रहनारा लोग आज अनेको अनेक प्रकारना साधना आराधना करता होय छे। एवो खूब पुराणो, खूब जूनो एवा બંધવડમાં હનુમાનજી વિરાજમાન છે। लगभग 900 વર્ષથી હનુમાનજી અહીં વિરાજમાન છે અને વિગ્રહ 2100 વર્ષ જૂની ગુપ્ત કાળની વિગ્રહ છે। આ કોઈ સામાન્ય વિગ્રહ નહીં। વિગ્રહમાં એક ખૂબી છે કે દક્ષિણેશ્વર હનુમાનજી છે, દક્ષિણ દિશામાં મુખ કરીને વિરાજમાન છે। ભાગ્યે જ કોઈ હનુમાનજી છે દક્ષિણમુખી બેઠા હોય છે। દક્ષિણ દિશા જે છે એ यमराज नो वास है। બંધવડના હનુમાનજી ખરેખર ચમત્કારી છે। આજુબાજુના વિસ્તારોમાં જે લોકો દર્શન, ચિંતન અને ધૂન ધ્યાન ઇત્યાદિ અહીં કરે છે, એમને ક્યારે અકાલ મૃત્યુ ગ્રસિત નથી કરતો। સાથે સાથે લગભગ અનેક ખર્ચા છે ગામના, અનેકો અસાધ્ય રોગોમાંથી હનુમાનજી બહાર કાઢેલા, અનેકો માનસિક પીડાઓમાંથી હનુમાનજી બહાર કાઢેલા। એક બીજી ખૂબી છે, જે લોકો વિદેશ જવા માંગતા હોય એ લોકો એક ખાલી અરજી કરે તેમનો વિઝા મળી જતા હોય છે। એવા મારી પાસે 1000 દાખલા છે। સિદ્ધ એટલા માટે હનુમાનજી છે કે જે હનુમાનજીની વિગ્રહ છે એ કોઈ સન્યાસી દ્વારા મનથી નિર્મિત કરેલો છે, જેનો આખું શોધ કરેલું છે। આખી જે એએસઆઈ છે, આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ, આખી એની શોધ કરી છે। વિગ્રહ બહુ જૂની છે અને લગભગ 900 વર્ષથી તો અમારા ગામવાળા અરબોની સંખ્યામાં હનુમાન ચાલીસા, સુંદરકાંડ પાઠ સંભળાઈ તેલ અને સિંદૂરના ચિંતન, મંદન, ધ્યાન ધૂન કર્યા છે। એટલે હનુમાનજી ખરેખર બંધવડના સિદ્ધ થઈ ગયા છે। હનુમાનજીની વિગ્રહને ધ્યાનથી આપણે જોશું તો પૂંછ અને જે હારની ભાગ છે એ ઓમ આકારથી નિર્મિત છે। એ પણ વિશ્વમાં એક જ વિગ્રહ છે જેમાં આવો સુંદર ઓમ આકાર નિર્મિત છે। એક વિશેષ છે, સંપૂર્ણ વિશ્વની આ પ્રતિમામાં
હનુમાનજીના જમણા પગે પનોતી છે. દક્ષિણમુખી હનુમાનજી અને જમણા પગે પનોતી એ વિશ્વમાં આવી વિગ્રહ કઈ પણ નથી આમ. કાલ મધ્યાંતરમાં લગભગ એક મંદિર જૂનું છે એનો પ્રમાણ એક એવો છે કે મંદિરમાં એક અમારા સમાધિ છે એક મહાત્માની પગલા છે. એ પગલા મહંત શ્રી જાનકીદાસજી નો શરીર શાંત થયેલું લગભગ 450 વર્ષ થઈ ગયો છે, જેનું પ્રમાણ છે ત્યાં હાથથી કોતરેલું લખેલું ત્યાં એક સમાધિ છે જે આપણે દર્શન કરાવશું અમે. વિક્રમ સંવત 1621 કારતક સુદ 11 જાનકીદાસ મહાત્માનું શરીર શાંત થયેલો. તો આ વૈષ્ણવ પરંપરાની બહુ જૂની ગાદી છે, બહુ પ્રખ્યાત છે. જ્યારે ભારતમાં અને આપણા આસપાસ વિસ્તારોમાં મુગલોનું શાસન હતું ત્યારથી મુગલ શાસકો પર હનુમાનજીને પૂજતા. એનો દાખલો એવું છે કે મંદિર માટે 120 વીઘા દીવાધૂપ માટે મુગલ અહીંના નવાબ આપેલા બહુ જૂની છે. આવી 12 ચોકીની જગ્યાઓ છે રાજસ્થાન ક્ષેત્રમાં. એમાં વિશેષ બંધવડિયા હનુમાનજી છે જે સંપૂર્ણ બંધનોથી મુક્ત કરે છે. અનેક પ્રજા છે. તો આજે ખૂબ શુભ દિવસ છે, મંગલ દિવસ છે. આજુબાજુના વિસ્તારોમાંથી અલગ અલગ ક્ષેત્રોથી આજે ખૂબ લોકો દર્શન કરવા આવે છે. મને શુભકામના, મંગલ કામના. સંપૂર્ણ સનાતનીઓને જીવન મંગલમય શુભમય થાય એવા ખૂબ આશીર્વાદ. જય સીતારામ, જય બજરંગબલી.